તો ઘણું મોટું છે આજે વાત. અરે વિશાળ જગ્યા હે, ખૂબ પવિત્ર જગ્યા હે. એવું? ડોશીને લઈને આવજો કોક દાડો. અલ્યા ડોશીને તો હવે જગ્યા હારી હે પાછી. હવે મારું બેટું તમે જબર ફર્યા છો ચેતન કાકા. ફરવું તો પડે ગઈ યાર, ફરવું જરૂરી. એ તો તમારે ભણ્યાનમાં સીધો ચમ તમારે ઘેર લઈને આવ્યો તો પૂછો ખાલી. શું કેવું ભણા? બોલો બા, હે આમ જગ્યા કેવી લાગી? મસ્ત લાગી, ઠંડુ ઠંડુ હોય બધું વાતાવરણ. જબરી છે ને? હવે ડોશી લઈને કોક દાડો આવજો દર્શન કરાવવા. ડોશીને તો ના લાવાઈ યાર. ગાડીઓ કરે મારે ઓળખી કે પૈસા બાજુ ના આપો તમે. પાણી લાયા શું કરવા? એ તો ઢોરણ છોણ ભરવા. હવે સોણ તો મજૂરીઓ ભરા ભલા આદમી. ખોટું અલ્યા. ખોટું હર્યું. ડોશી હે ને હમ. હવે ભાઈ રોટલા કરીને આલે કે ભાઈ છે બાકી તો એને ચોક ફરવા લઈને ને તો ખબર પડે કે આટલા પૈસા વાપરે તો મહિના નાખે બાપ. હા. બોલો બાબા બંધ થઈ જતા સારું છે. ક્યાં દાડા ડોશીએ સોણ ભર્યું કહો? સોણ તો ઓઈન ભરાવતી છે. અરે ભરાયું છે એ દાડા આજેવાન. હા કેવા તકાર લઈને દોડ્યા હતા. ઓવે વાત સાચી. આ પછી મોનતાય નતા. શું કેવું ભણા? બોબડ્યો, બોલું બા. સોણ તો તમે ડોશી શું ભરાવો? ડોશી તમને સોણ ભરાવે. એટલે ભાઈ તો કોક દાડો તો ભાઈ ભરવું પડે. મારે ડોશી પગ ફ્રેક્ચર થઈ ગયો એટલે ભરી દીધું. તો તારા ભલા આદમી. સમજો કરશન ભાઈ એ પોતું મોન બોજું બધું નહીં મારતો એવું નહીં કહેવાનું બરાબર. કરશન ભાઈ પેલી શાકભાજી વાઢી પેલે રઘુભાઈ હીરા વાસંદુ વાતા થયો. એ તો ભલા આદમી રોટલો જુઓ તો બધું કામ કરવું પડે પેટના ખાડો પૂરવા માટે. અરે કોણ એ ઝેડ ઝઘડા આગે હોય. તાર વાઢી એ ચિકનમાં ડોશી વાઢવી પડે ભલા આદમી. વાઢી પડે. નકર રાતે રોટલા ના આલે ડોશી. રોટલા તો શું ના લે એક છાપી દોધ પાડી નાખું. પાટા પાડો પડતા મને ધોકું લઈને વળતા તમે હતા, તારે તમારે યાર, ક્યાં બાપડ્યું, બાકી તમારા ડોશીને દીકરી સોળનું તગારું પાડીને ચમ દોડતા હતા? દોડતો નતો એટલે કોમ હતું એટલે મારે જવાનું આ મમ્મા હતું. હેડ હતા ને? હીરા હતા કે વળી? મારે હમણાંમાં જવાનું હતું ભાઈ. આ બોલું બા તો ઘણા વખામી લે. આ તો જેટલા બાર હી ને એના કરતા ડબલ તો મોય. વાહ. બોલે બોલે તો નહીં પકવા દે છે મને હો પાછા છે. તું ના પકવા દે. બંધ કરાવો ને તમને. અરે સભામાં સભા કર્યું. અરે કરશનભાઈ હા. આપણો ભાન તો કેવો હુઈ ગયો તો મોચામાં. વાહ જોડે અમે તો જોયા જ ના હોય એમ. એટલે મને ખબર હતી કે અમને બેટી આવે એટલે હોઈ જવા દો. આ તો આપણે મળી ગયા તો વળી આ હોટલમાં ખાઈ લીધું, બાકી આ હોટલમાં કોઈ. અલ્યા આ તો 20 રૂપિયાના પેલા 10 વાળા પડીકા ખાઈને ચલવી લીધી. આ તો સેવ મમરા ખાઈને ઘર ભેગા જવા સારું હતા ને. યાર. અમે તો 5 સ્ટારમાં જવાના હતા ખાવા બદલે હોય. એટલે 5 સ્ટાર જેવું તમારું મોઢું છે. બંધ થઈ જાવ કે ભાઈ. શું કામ ફાઈવ વધારે સ્ટારમાં તો કરાવો છો મને? માથામાં તો આટલામાં તો ફાઈવ સ્ટાર હોટલ જ નહીં. 5 સ્ટાર હોટલ એની ભાડી છે છોકરા અહીંયા ડોસી બનાવી હતી. એ ખબર હવે. જો પાછા રીસી કેવા બનાવી. સાચું કે એટલે તો ખોટું લાગશે બાકી. ઓય. એટલે તો રીસડ આવશે પાછી. બોલવાનું બહુ વધી ગયું બરાબર. અને પેલા સરપંચ જોયા ખાવામાં તો કોઈ લિમિટ રાખી નથી ને હોઈ ગયા લોબા થઈને. એટલે આ શરમ કરો ફરવા આયા છો બહાર. હવે તો ઓછું ખાવું તું. હવે દડી જેવડું તમારું પેટ છે ને ઘોડા જેટલું ખાઈ ગયા છે રે. સાચું કહેજો હો. 10 રોટલી. આ તો કોકના ઘેર પરુણા ગજ જાવે ને તો કોકનું આયોજન બગાડી. મફત તો બાણે કહીએ જ કે પારકા પૈસા. એટલે પણ પેટ તો પોતાનું તું કે આજ કરશન બાનો વારો આવે કોક દાડો તમારોય વારો આવશે ભલા આદમી. તમે બરબાદ કરી લીધા ને એટલે. મોઢા ચાલે ને યાર. તમે ખાઈ ખાઈને મોટા થવું પડે તો ચાલે. એ મમ્મા, અરે હું ખવડાવ્યું બાર ફરવા લઈ જઈને. ક્યાંથી એમ તો પૈસા જ યાર. એના સરપંચ છે પણ કોઈ કામના નહીં. કોને સમજાવે નાના કીધું બોલાવો. ના, એટલે નાનો હોય કે મોટો હોય પણ સાચું તો કઈ કે હોવે. કરશનભાઈ કોઈ ઉપકાર નહીં કર્યો હો પાછો. કેમ? હેડો કરશન બા. એટલે ઉપકાર જ કહેવાય કે ઉપકાર જ કહેવાય હોય કૃષ્ણનો. કરશન બા હેડો તો હવે ના ના આજે ખવડાવ્યું એટલે ભાઈઓને ખવડાવ્યું કોઈ પાર કોઈ ભરભાર જ નહીં એમ ખવડાવ્યું. નહીં. રૂપિયા 1000 માં પડ્યું છે મારે ખવડાવવાનું. હવે એ તો જે હોય આપણે ભાઈઓને ખવડાવ્યું હે અને હેડો હવે દર્શન કરવા આપણે સુધી દર્શન કરો તો એ વાત સાચી ને. ભલું થાય. મગજમાં ખોટો કાળ ચડ્યો હા. હેડો. માતાજીના મંદિરે જઈને દર્શન કરો ને એટલે ભણ્યા કાળ ઉતરી જાય હેરજે. નકર આ તો મારા બેટા બોલે બોલે કાળ જ ચડાવતો મને. એ ત્યાં હેડવામાં કાઠું પડે છે, તકલીફ પડે. એ વાત સાચી આજેવાન એ વાત સાચી. હેડવામ તો જેવું છે આજેવાન ખબર છે હાલ ખાવા ગાધું છે ને એટલે એવું થાય છે. એ આજેવાન હા. આખો ખાવાની વસ્તુ વળી છો. ખાધું તો ઓછું પડે છે ભલા આદમી.
અરે હાલ ખાવાનું નહીં કેતો તો તારા તમને ધરપાડી તો લાય એ વાત સાચી આ પાકું પીટલી તો ખવડાવ્યું હોય એ વાત સાચી હો બોલું અમારું બધું ખાવાનું એક નંબર તું હો ખાવાનું તો સારું નતું કે અલ્યા આ તો પેલો ભોલુભાઈ તો 2 ટનનું ભેગું ખાતું છે ભલા આદમી એ તો મફતનું ભાઈ તો અમે તારી તો હોટલ વાળાને નુકસાન આવ્યું છે નુકસાન તો એને આવી છે કે હવે મને આવી શકું ને ખાલી પૈસાનું નુકસાન યાર ભલા આદમી તમે ખવડાવ્યું તો ભાઈઓને ખવડાવ્યું પણ ભાઈઓને ખવડાવ્યું જાય નાહી નહીં જવાનું હા તો કવરે મોટો મોટો ઊંધો પાડ્યો હોય દર્શનબા હા હવે તમે આટલા ક્ષેત્ર લઈને આવ્યા બરોબર હા હા તો શિવ શાંતિ દર્શન કરો અને કોઈ ખારો એવો શ્રદ્ધાથી કોઈ ખારો મનતા મોનો તો વળી આવા આટલા આપવાનું થાય હવે દર્શન તો હું પાછું ખબર કજો મહાદેવ મહાદેવ ભજન કરજો અંજી મહારાજ ભજન કરજો મહાદેવ. એ શંકર ભગવાન એવું કરજો કે અમારે કરશે પણ આખી જિંદગી આવી રીતના ખવડાય કરી ફરવાય કરી એટલે એ મને હવે યાર મોન્ટે આવડે છે ભલું કજો મહાદેવ મારા ભણ્યાનું હગું સારું ઉજી લાવજો હો મલકમાંથી તમે વળી એકવાર બધાનું ગોંગવાનું બધાને ફરવા લઈ જાય અને તો બધો મારો ખર્ચો હે હવે તો ફટાફટ થઈ જાય દાદી મને સલ્લો કરવા દેજો બોલો બા કરો કરશનબા હા તમે છોકરો સાચું કહેવું પડે પણ તમારું ખોટું જ નહીં લાગે કે ના ના એમાં હું ખોટું આજીવન કહો ના ખોટું લાગે ના હવે તમે તમારે ભણ્યો કરો તો તમારે ઘેર કોઈ છે ને કોના ઘર તમારે ઘેર કોઈ છે ને મોનતા મોનો એવું સાહેબ તો આ તો બહાર ફરવા આવ્યા હતા એટલે થોડી માની લઈએ એમ એટલે પણ કોકના ઘરમાં કોકના માટે માનવી હતી એ વાત સાચી છે આજીવન તો તાણે ડોશી માટે માનવી હતી એટલે ડોશી માટે હું માનું આ વળી આખી જિંદગી ડોશી કરી જાવ એક તો બંધ થઈ જાજો એમ ડોશી એને વાલા છે એટલે તમારા ડોશી તમારે વાલા નહીં ના વાલી છે ને બાપડી યા. ચમ વાલી ના હોય. એ મંદિરમાં ડોશી તો બધાને વાલી હોય કાકા મંદિરમાં એટલે બધું ઠંડુ ના લાગ્યું હા માર્બલ નું હોય એટલે તો મેં હો કીધા યાર જો વધારે ખાઈ ગયા છે એટલે કહેવાનું વધારે એટલે. એ આ વાત વધારે એટલે તો પણ યાર શું કરું બાકી મસ્ત હતી યાર બોલો બાદ કેવું હોય ખબર હે આ મોટું હોય એ વાત સાચી આ પટારો મોટો હોય તો એમ ભાખરી મસ્ત હતી યાર તો પછી શું દાબી સબ્જી મસ્ત ખાધું હતી. ભગવાન. એ રાયતું ખાવાની તો કોઈ મજા આવી હે તાપીને ખાધું મીઠું અને આગેવાન તો હમણાં ગોલું મોલું જેવા થઈ ગયા છે અને બોલી કેવાની આ તો વારકી થઈ ગયા છે. ના ડોશી ઘેર સેવા હારી કરે એવું લાગે રાવડું બાવડું કરી પાય પેલી છે ખબર 50 કેવી ભાખરી ખાઈ જાય પછી ચોથી બોલી ગળા ઉધી પંદર. આ તો વી જેવી ખાઈ જાય અને સરપંચ વાપરો અહીં ઊંઘસડે મને તો ખબર ચાલ પણ ખેપડા લાગી ને પણ મારા કરતી વધારે ગાધી અલા જોવાને હવે જૂઠું બોલ્યા આગળ તમે તો હતું હોય તો પેલા ઘેર શેતરમાં જઈને રોટલો લઈને જોવા રોટલો મસૂમ ખાતા હોય મોટા વાડે એટલે ખાવામાં લિમિટ રાખવી પડે સરપંચ એટલે તો પણ હવે આવું કરી જોવો કે મને પેટ જોવો તો ખાઈ ખાઈને તો તાર વધારે છે એમનામાં આવડા ઈચ્છા છે હરામનું ગાધું બધું હરામનું હા ને. તો કરજે સરપંચ! હા બોલાવજો. તમે સરપંચ છો બરાબર સરકાર શું તાણે બાકી તમે શું કહેવાનું વાત ખબર હે હા એમનું કોણ તારો બાલ વાયો હતો જો હાલો જો ખાવાનું હા એમનું કોણ સરપંચ બાલ વાયો હતો એટલે હમણાં જ કહેવાય કોકના પૈસે ભાઈ હમણાં જ કે કહેવાય ખૂબ તારું ગાધું બાકી આખી જિંદગી તો અમે અમારા ઘરનું જ ગાધું અલ્યા બરાબર ભાઈ ભાઈઓનું તો ખાતા આયા હો ભાઈઓમાં કોઈ હરમનું ખાવાનું કહેવાય ના છેતરી તમે ખાધું હોય ને એને હરમનું ખાવાનું કહેવાય આ તો ભાઈઓનું પ્રેમથી તમે ખવડાવ્યું પણ એમ નહીં કહેતો આજુબાજુ મારી વાત સાંભળો હા. ભાઈઓનું ખાવાનું કોઈ પાપ નહીં બરોબર પણ મારા બેટા ભાઈઓ ચમ કદી ખવડાવતા નહીં કો ભાઈનો ટાઈમ આવશે ને ખવડાવશે ભલા આદમી એનોય ટાઈમ આવશે અને જો પેલા રાજુબા તો એમ કહેશે એટલે ખવડાવશે હે ચેતનભા હજુ રાજુભાઈ એમ કહેશે કે જાતે હું ખવડાવ છો એટલે બસ ખાવા માટે તો આયા છો પેલા ફરવા માટે આયા છો હું બોલ્યું બોલો બોલો કરશેરમાં ઠંડુ બને છે પાઈ નાખી એટલે કોઈ કોઈ મારા ભણિયાના લગ્નમાં લઈને આવ્યો છું તમને એ લગ્નમાં આવશે ને એટલે તો 3 મિનિટ તો મેઠાઈ બનાવવી પડશે લગ્નમાં તો ખો દેખાડા ઓય તાઈની મેઠાઈ પડી છે ઓય કદી અમે વગે મોહન થાળ પાડ્યો નહીં લઈને આપવું નતું મારી વાત આપણો મેઠા ચાળનો મૂડ ના ખવરાય આ તો કરશનબા ભલા કહેવરાય
કે એને ઘણો બધો ખર્ચો કર્યો હવે પૂરો. હા તાણ પછી આ તો 2-4 હજાર ખર્ચો થઈ ગયા ફરવાય એનો. એટલે હવે બદામ શેક તો ભલા આદમી તમે પાઈ દેજો યાર. હું છે ને આજનો બાબુ બદામ શેક પાવી રાજુબા હું છે ને પાઉં તો ગાડી લઈને આવ્યો. છોકરા પોઈ રાજુબા તો ગાડી લઈને આયા અહીં. અલ્યા એમ કો હજી ગેસે નહીં ભરાયા કરશનભાઈ. પગલો મારી વાત એમ કો આ તો હું ને આજીવન ને ખાલી મારા ભણ્યો 3 જણા જવાના હતા બરાબર પણ પછી રાજુબાને બોલાયા અને તમે બધા તો લ્યા વગર બોલાયા આયા છો તો એમ કહો કે ફરવા મળ્યું અને ખાવા એટલે મળ્યું. અમે તમારા અંગત નહીં આયા હતા પણ પછી તોડી ગયા બરાબર એટલે ચા મીએ પાઈ હા. ખાવાનું તમે ખવડાવી બરાબર એ ચા ને ખાવાનું હરખું ગણ્યું એટલે પણ મારી વાત તો એટલે સાંભળીએ. આ 5 રૂપિયાની ચા હતી અને આ તો કેટલા રૂપિયાની થાળી હતી આજે અમે કાંઈ જાઓ અમે. એટલે છે શું મારી વાતો પર ચા મીએ પાઈ ખાવાનું કી ખવડાયું અને આ બદામ શેક પાછી આપણે આગેવન આગેવાન છે ને ખબર આવે. કેમ ના ખવડાવ કોમને આગેવન નહીં તો આગેવાન કોઈ તમારે પંચાયતમાં આયા હો મારી. પંચાયતમાં નહીં આવ્યા પણ ફરવા તો આવ્યા હો કે એટલે ફરવા આયા એટલે મારી ગાડી નહીં એટલે મળતી. એમ નહીં કે તો હું એ ખર્ચો કોણ હાલ છે? દર્શનભાઈ છે કરશનબા બધું થોડા હાલે. બધી વાતો વાંચ કરશન બચન દેખાય છે લ્યા એક વાતે તો ઊભું રહેવું પડે કે યાર બધી વાતે તમે હાથ વિચાર કરો હો બરા. ઈ દાડે અમે લચ્છી નથી ભાઈ મારે માની છોકન હવે યાદ આવશે ને એટલે કરતો ગોમના માણસો જે બધી પાણી લચ્છી હોય ને શી ખબર પીધી છે એને ડાસા જેવી પેલી મોનતા કરી તેને હું કરું છું જે લાલે લચ્છી પાઈ હતી પાણીથી ખાવા હંગા નથી પંજાબી થાળી ખવડાવી હતી હોય નતું લે. થાળી હાટે ના હોય. ચાર પેલા સરપંચ માં આવશે ભૂલાનું જોડી નહીં. આજે હું તો નહીં આવ્યો કોઈ. પાકીટ ઘેર નહીં આવ્યો તું તો. તમે તો ચોક તળાવમાં પડી મરી જો આના કદી પાર આવે મોટા સરપંચ બનાયા નહીં ગામના. અલા આવતી ચૂંટણીમાં તેમ કરજો મને સરપંચ બનાવો લ્યા સાચું કહું છું તમારો કે શું? તારું દાતું હોય સરપંચ થાય એવું એટલે તમારા કદી સારું છે ડાચું શું અમે તમારે કોઈ ખાવ ખાવ નહીં કરતા હવે આ સરપંચ આખો દાડો ખાવ ખાવ કરી છે ત્યાં ગામના પૈસા ખાઈ ગયા હોય તો શું લ્યા કશું ગામનો વિકાસ થાય કંકુ મારી વાત આપણે કરશન તમારું દાદુ કેવું હોય ખબર હે રાત્રે હેડે જતા હોય ને તો 2 કલાક દેખો છોકરો આવીને ઘેર ગઈ કે કાકા ભૂત હતું તો હું કહું ખબર હે કે ભૂત નતો પેલો કરશન કાઢ્યો જતો હોય છે હા મારો બેટા આવા ડાયલોગ કરાવશે પર મુઢે. સ્પેશિયલ સ્પેશિયલ. બોલો બા તમારું મોઢું ચેવું લાગે છે કહું કહું પેલો ગારામાં મોઢું કાઢીને આવે ને ભોંડ બહાર એવું લાગે છે હવે બંધ થઈ જાય ને હમણાં કરશન ભા શું છે તો લાગો છો તમે બડાલા જેવા બરાબર બંધ થઈ જજો ને અને તમારી હાઈટ છે ઊંટ જેવી બરાબર ઓકળી જશો તમે કીધું નહીં અને તમે ફૂલેલા ફુગ્ગા જેવા નહીં બોલું બોલું કરી રહ્યા છો પણ બોલતા નહીં યાર. શું હે ભાઈ શું હે તમારે ફુંગરો છે અમાર તો કોઈ નહીં આ તમારી બે લડાઈમાં તો અમાર ફુંગરા ઉપર રીચડ તમારી બેના ઉપર તો ફરવા લઈને આવ્યો કે લડાવા લઈ આવ્યા હો ઓમ તાકજો હજી ભાઈ ઓમ તાકજો હા લ્યો તમારી કઈ ની રીત ચડવા મંડી લ્યા તો રીના ચડ શું કરો ઓ એક તો મફતું ખાવ રીહો ના ચડાવવાની લકા આગેવાનની. દર્શન કરવા આયા હો ને યાર મંદિરમાં આવીને લાગો. લ્યો એક તો મફતનું ખાવું ફોકટનું ખાવું ફોકટમાં રી કાઢવી એવું કરી બીજું બેનો હોય તો નહીં. તો તમે પોકટ જ ખાધું હો કે હેડો હવે અંબાડીને હા. ચા 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 તો લે પાડી દો પણ. હોભળ્યો? હજી તો આપણે ઘણું બધું ફરવાનું એટલે હેડો કોઈ બેહી રહેવું નહીં વેચ પડે. યાર આજો ના રે આવું કરે ને એટલે પછી મને હે ને યાર મગજ યાર પેલું થાય ના ના તમે કહેજો પેલું કરશન તારા મહિને જો મગજ છે તે થાતું છે મગજ થાય તો ક્યું એટલે તમે જીડા ઉભા ને ટેકો આલો કરશન પણ. લે હે 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 નો કરી બા જાન કાળ મુઢા કોઈ પગ નહીં ભાજી જાય મારા યાર એમાં જો હવે ને કે તારે પગ નહીં ભાઈ ગયા પણ તું એ ઊંટ જેવો હોય એટલે તારે પગ વાણી કજે ઊભું થવું પડે તો એટલે લગા મુઢામાં દોત છે ને એટલે બધા પાડી નાખ્યું લે આજે સમજાવો હો પછી યાર વધારે મતલબ ના હારી એમ તો ઈયોના વાતે ઈયોને જેવું ના થરાય. આપણા ભલા આદમી તમે તો સમજો ના હોય યાર. યાર મારા જેટલા સમજો ના આખા ગામમાં કોઈ નહીં આજે પણ આર્યા મારા ઉડા મને ગોંડો કરી આવો મૈયા આવો